વડોદરાના છાણી ગામના સ્મશાનના વિવાદને લઈ વેપારીઓ મેદાને। વેપારીઓ દ્વારા સ્મશાનના ખાનગીકરણને લઈ બંધનું એલાન। છાણી ગામના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ કર્યો। 2500થી વધુ વેપારીઓ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો। ધર્માદા ટ્રસ્ટનો સારો વહીવટ હોવા છતાં સ્મશાનનું ખાનગીકરણ છાણી સ્મશાનનું ખાનગીકરણ બંધ કરવા વેપારીઓની માંગ છે। માંગ નહીં સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી છે। એમાં દરેક વેપારીએ એમની જાતે પોતાની આજે દુકાન બંધ રાખી અને આ જે મુક્તિધામ બચાવ અભિયાન છે એમાં પૂરેપૂરો એમને સહકાર આપ્યો છે। મેડિકલ વાળા છે, પેટ્રોલ પંપ વાળા છે, આપણે જીવન જરૂરિયાત વસ્તુ વાળાને કીધું નહીં તો પણ એમની જાતે સ્વયંભૂ બંધ રાખેલું છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે। તથા આ જે ચૂંટાયેલી પાક છે તથા કોર્પોરેશનના અધિકારીઓથી લઈને ચૂંટાયેલી પાક સુધીનું જે ખાનગીકરણ સ્મશાનના ખાનગીકરણનો જે નિર્ણય લીધો છે એમાં અમે સૌ ગ્રામજનો તથા અમારા વડીલો સૌ એને વખોડે છે અને આજે અલગ અલગ સમાજના લોકો ભેગા થઈને આને એક આંદોલન તરીકે કોર્પોરેશનના જે ખાનગીકરણ સ્મશાન ખાનગીકરણનો જે મુદ્દો છે એના વિરુદ્ધની અંદર અમારા સૌ અગ્રણીઓ નીકળ્યા છે। અમે યુવાન તરીકે એમને એક બાહેધરી આપીએ છીએ કે તમે લોકો જે આંદોલનની લડાઈ લડશો એમાં અમે વડોદરા શહેરમાં ચાલતા સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને તેને લઈને છાણીનું જે સ્મશાન છે તે વિવાદમાં આવ્યું। છાણી સ્મશાનના વિવાદને લઈને આજે વેપારીઓ છે તે મેદાને આવે છે અને આપ જોઈ શકો છો તે રીતે છાણી ગામના જે વેપારીઓ છે તેમના દ્વારા આજે તમામ પોતાની દુકાનો છે તે બંધ રાખી અને વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો 2500 જેટલા વેપારીઓ છે કે જે આ સ્મશાનના ખાનગીકરણમાં વિરોધમાં આવ્યા છે અને આજે પોતાનો તમામ જે ધંધો રોજગાર છે તે બંધ કરી અને વિરોધ દર્શાવી રહ્યા છે। મેડિકલ તેમજ જે પેટ્રોલ પંપ જેવી સુવિધાઓ છે તે આજે ચાલુ રાખવામાં આવશે, પરંતુ જે રીતે તમામ જે દુકાનો છે તે હાલ બંધ જોવા મળી રહી છે। 2500થી વધુ દુકાનો છે કે જે છાણી ગામમાં આવેલી છે અને તે તમામ દુકાનો છે તે બંધ રાખવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ધર્માદા ટ્રસ્ટ દ્વારા આખું આ જે છાણી ગામનું સ્મશાન છે તેનું સંચાલન કરવામાં આવતું હતું, સારી રીતે આખું આ જે સંચાલન છે તે ચાલતું હતું, તેમ છતાં પણ વડોદરા કોર્પોરેશન દ્વારા આ જે સ્મશાનો છે તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક છાણી ગામના જે લોકો છે તેમને હવે હાલાકી પડશે તેનો ડર છે તે સતાવી રહ્યો છે। કારણ કે વર્ષોથી ધર્માદા ટ્રસ્ટ સારી રીતે સંચાલન કરતું હતું, તેમ છતાં પણ આખું આ જે સંચાલન છે તેમના હાથમાંથી આંચકી અને ખાનગી એજન્સીને આપવામાં આવી છે। ખાનગી એજન્સી છે તે આ મસ્ત મોટા રૂપિયા છે તે કોર્પોરેશન પાસેથી વસૂલ છે, ત્યારે અન્ય ટ્રસ્ટ હતું કે જે સામાન્ય એવી રકમની અંદર આખું આ જે સંચાલન છે તે ચલાવતા હતા। તેને જ લઈને હવે છાણી ગામના જે લોકો છે, જે વેપારીઓ છે તે હવે મેદાન આવે છે અને આજે છાણી ગામની અંદર જે તમામ દુકાનો છે તે બંધ રાખી વિરોધ દર્શાવી રહ્યા છે। આવતીકાલે તેઓ કોર્પોરેશન જઈને આવેદનપત્ર આપશે અને જો તેમના આવેદનપત્રની જો માગણી નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એટલે ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક છાણી ગામના સ્મશાનને લઈને મુદ્દો છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।